6-7 મહાત્માઓ ભેગા થઈ ગયા હતા. કોઈ ભાઈ આવ્યા, બેઠા, ઓળખાણ આપી, 12-13 વર્ષ જૂની ઓળખાણ હતી. અને પછી ખ્યાલ આવ્યો કે અચ્છા વ્યક્તિ કોણ છે, અને આખો પરિચય કરાવ્યો. આખો ભીની થઈ જાય. પણ એક ઉતાવળમાં ડિસિઝન જો લેવાઈ ગયું હોત તો વ્યક્તિ ક્યાં હોત એ ખબર પડે. સમય હતો, એ સમય હતો એ છોકરા માટે કે સાહેબ એ સમયમાં ઘરના સંયોગ એવા હતા કે કોઈ જાતની અનુકૂળતા નહોતી. ફીના પૈસા ભરીને ભણી શકું એવી સ્થિતિ નહોતી. ઘરમાં જે પણ રકમ આવેલી બધી જતી રહેતી ધંધામાં. પપ્પાને લોસ ગયેલો હતો. પપ્પાએ વ્યાજ ભરવામાંથી પણ ઊંચા આવી શકે એમ નહોતા એટલું લીધેલું હતું, અને બધાને ચૂકવવાના બાકી હતા. મમ્મીને ટેન્શન, અને સવારે 4 થી 7, 7:30 મમ્મીને ફિક્સ રોજની 500 રોટલીઓ બનાવવાની, સવારે 200 ટિફિનો મોકલે. એટલું ઘરમાં મહેનતનું કામ કરે, અને પછી જે પૈસા આવે એ પૈસાને બસ આમ કપાળ લડાડી અને મૂકી દેવાના, બચાવીને. આ રીતે આજથી 15-17 વર્ષ પહેલા બચાવીને 8-10 હજાર રૂપિયા ભેગા કર્યા હતા મમ્મીએ. ખબર ના પડે એટલે બાજુવાળાને આપી દીધા કે આ રાખો, હમણાં ઘરમાં નથી રાખવા. બાજુમાં કોઈ જઈને ભાઈ રહેતા એને આપ્યા કે તમે તમારા ઘરે રાખો, છોકરો મોટો થાય ને કદાચ કંઈ જરૂર પડે તો જોશું. 8-10 હજાર છે મારી પાસે, આટલા વખતના ભેગા કરેલા, અને ત્યાં આપી રાખ્યા. સમય હતો, 10th પત્યું અને 11th થયું, બધું થયું. છોકરાને એક વખત કહેવામાં આવ્યું, છોકરા અત્યારે ઘરમાં ઇન્કમની જરૂર છે, એટલે 11th સ્ટાન્ડર્ડની સાથે જ 1100 રૂપિયા પગાર મળે એક શેર બજારની કંપનીમાં. ભાઈ લાગી ગયા, ફાઇલિંગ બીજું ત્રીજું કર્યા કરે, અને છોકરાને 1100 રૂપિયા મળે એમાં એને આનંદ હતો. સવારથી સાંજ ત્યાં બેસે ને, સાંજે આ પોતે કંઈ ન કરતો હોય પણ જે જુએ આવીને મમ્મી આજે અમારે ત્યાં એક ભાઈ આવે છે ને, સવારે 5,000 શેર લઈ લીધા, 2 કલાકમાં 10 રૂપિયા વધે કાઢી નાખ્યા, 50,000 રૂપિયા કમાઈ ગયા 2 કલાકમાં, ખાલી 50,000. બીજા દિવસે કે અમારે ત્યાં મમ્મી આવું થયું, એક ભાઈ 26,000 રૂપિયા અડધો કલાકમાં કમાઈ ગયા. 2-3 કિસ્સા કીધા ને આવા. મમ્મી શાર્પ. મમ્મીને થયું કે પૈસા આ રીતે આવતા હોય, આવું આ છોકરો આવું મને જોશે ને, આને ન બતાવાય, આવું આને નોકરી ન કરાવાય, એને ભણવામાં જ રખાય. અત્યારે આ રીતે પૈસા આવે, આ જોઈને ઊંધું શીખે છે. આ અસર ખોટી થશે મારા દીકરાને. છોકરાને જરૂર હતી માટે મૂક્યો તો છોડાવી દીધી નોકરી. એ છોકરાને નોકરી છોડાવી એટલે છોકરાનું મગજ ગયું, અને મમ્મીને કીધું કે હવે હું શું કરું, તું ભણ. તો એ છે આપણી ઓકાત, ભણીએ, શેમાં ભણીએ, શું કરવાનું, કોણ ભરશે ફી? ચાલ મારે સીએ થવું છે, કોણ ભરશે ફી મારી? શું કરવાનું? 8-10 હજાર રૂપિયા જોઈએ, આ સીપીટી ક્લિયર નહીં થાય પહેલા. કે છે પૈસા, ચિંતા ના કર, બોલાવ, ચા બાજુવાળા અંકલને બોલાવો. બાજુવાળા અંકલને બોલાવ્યા કે મારા પૈસા પડ્યા છે ને? તો કે હા. તો કે આપો ને, છોકરાને ફી ભરવી છે. કે આપું. છોકરાને પૈસા આપ્યા, કીધું જા ભરી આવ, જા. થઈ ગયું, સીપીટી ક્લિયર થઈ જાય એટલા પૈસા હતા. હવે શું? હવે નોકરી, ઇન્કમ ઘટી, ઘરના ખર્ચાઓ તો ઊભા જ છે. મમ્મી આટલી બધી મહેનત કરે, ઘરમાં પાછા બીજા બધા પણ પેઇંગ ગેસ્ટવાળા હોય, આજુબાજુમાં રહેતા હોય, બીજી તરીકે એ લોકો બધા પાછા આવીને 15-20 જણા જમે, એનું બનાવવાનું. સવારના 6 કલાક રસોઈ બનાવવા જાય મમ્મીને, અને ડિલિવરી બોય તરીકે છોકરા પછી ધક્કા ખાવાના હોય. એક ખર્ચો ક્યાંય કોઈએ કરવાનો નહીં, પણ ઇન્કમ જનરેટ કરવા માટે ખૂબ મહેનત કરવાની, ખૂબ. અને આ સમય સંજોગમાં એણે સીપીટી ક્લિયર કર્યું. હવે સીએ ફાઉન્ડેશનમાં આગળ વધ્યા પછી એનાથી આગળ વધવું તો 2 ગ્રુપ ક્લિયર કરવાનું, બધું કરવાનું. અપટીલ ક્લિયર થાય ત્યાં સુધી પૈસા કોણ ભરે? નૌકા ઇન્સ્ટિટ્યૂટમાં ક્યાં ભરવાના પૈસા? એટલા ભરવાની સગવડ નહોતી ત્યારે. એ વખતે આ બાજુવાળા અંકલ હતા, એમને કીધું કે તમે એક કામ કરો, તમે ફલાણા મારા સાહેબ છે એમને મળો. એમને મારું નામ આપ્યું હતું, તમે એમને મળો અને વાત કરો. આ હું જે વાત કરું છું ને, આ છોકરો જન્મે સ્વામિનારાયણ ધર્મનો, જૈન મિત્રોની સાથે રહેલો. મારી પાંસર, કલીકુંડ, સોનગઢ એવી 5 શિબિરોમાં, વેકેશન શિબિરોમાં આવી ચૂકેલો આ છોકરો, અને એના કારણે ખૂબ ઘરોબો હતો. પછી ઘણો જોડાઈ ગયેલો, અને આ બધું થયું હતું 2007 થી 2013ની વચ્ચે, એ દરમિયાનમાં. અને એ દરમિયાનની કથા 2007, 8, 9, 10, અને એ વખતે પરિચય. પછી મેં જોયો નથી, આ સીધો પરમ દિવસે જોયો, લગભગ આટલા વર્ષે. આમ સ્તબ્ધ થઈ ગયું. અને પછી કીધું કે સાહેબ આવી પરિસ્થિતિ હતી, અને અમે તમને મળવા આવ્યા, તમે પાંસર હતા, તમે આખી વાત સાંભળી. અને પછી કીધું કે આ દિવસો અમદાવાદ પહોંચીશ, 3 દિવસ પછીનો ટાઈમ આપણે પંકજ સોસાયટી હોઈશ, પંકજ સોસાયટીમાં મળજો. અને ત્યાં મળવા આવવાનું હતું. હવે મીનવેલમાં થયું તો એવું કે ઓલા 10,000 રૂપિયા આવ્યા, ઓલા ભરવાના હતા જ્યારે, એ વખતે 10,000 ખિસ્સામાં હતા અને ભરવાના હતા. એ જ વખતે મકાન માલિક નીચે આવ્યો. 11 મહિના 12 મહિના થયા, ભાડું ભરતા નથી, નીકળો બહાર. તમે બાવડા પકડીને સાહેબ 3 જણને બહાર કાઢી મૂક્યા સીધા, અને તાળું મારી દો કે નથી, ઘર ખાલી કરો તમે. એકદમ ગુસ્સે થઈ ગયા મકાન માલિક. ભાડું નહોતું સાહેબ ભરવાનું અમારે, અને એટલું બધું આમ રુદન. એ વખતે એક બાજુ એમ થાય કે આ ખિસ્સામાં છે
તો ફી ભરું કે ભાડું ભરું, શું કરું? મમ્મી કે તું એક કામ કર, આંખ મીચીને પેલા જતો ને પેલા ફી ભરી આવો, નહીં તો તારું બગડી જશે બધું, તું એકવાર ફી ભરી આવો, આનું ફોડશું આપણે પછી. પરિસ્થિતિ એવી થયેલી કે સાહેબ ઘરમાં એમ થઈ ગયું કે નથી ઇલેક્ટ્રિકના બિલ ભરવાના પૈસા, નથી ભાડું ભરવાના પૈસા, નથી ખાવાના પૈસા, છોકરાને ભણાવવાના પૈસા નથી, 500 રોટલીઓ બનાવે, બધું કાંઈ થતું જ નથી. શું ચાલતું નથી, શું કરીએ અમે, પહોંચી નથી વળાતું. સાહેબ એ દિવસે રાત્રે એ છોકરાના શબ્દો કહું છું, પરમ દિવસના, નક્કી કર્યું કે 4 જણાએ ઝેર ઘોળીને પી અને સૂઈ જવાનું અને સુસાઇડ કમિટ કરવાનો. એ ડિસિઝન લેવાઈ ગયું. અમે કે હું ને મારી બેન અમે તો સૂઈ ગયા હતા. રાત્રે 10 વાગ્યા પછી અમે સૂઈ ગયા અને પપ્પા મમ્મીની ચર્ચા ચાલુ હશે કે નક્કી કર્યું કે જે થવું હોય તે બસ હવે જિંદગી પૂરી કરો, હવે રહી શકાય એવું નથી, ખુમારીથી જીવવું છે, ખુદદારીથી જીવવું છે, આ રીતે ગામના પૈસા લઈને નથી જીવવું, જિંદગી પૂરી કરી નાખો. આમ પલાળીને તૈયાર કરી દીધું બધું. હવે રાહ જોવે છે કે ખરેખર પી લેવું છે ને, ખરેખર પી લેવું છે, હિંમત નથી ચાલતી. બધું કરી દીધું, 2 કલાક થાય પણ આમ હિંમત ચાલવી જોઈએ ને, જે હિંમત નથી ચાલતી. છેલ્લે 2 માંથી એક જણે ફોર્મ્યુલા આપી કે એક કામ કર, તું આને પીવડાવી દે, હું આને પીવડાવી દઉં. આ ભાઈ બહેન એકવાર 20 મિનિટમાં પતી જાય ને, ક્લિયર થાય પછી આપણે પીએ. પછી આપણને કંઈક થાય ને એમને અસર ન થાય એવું ના થાય, પેલા આ બેને આપી દઈએ, 20 મિનિટ પછી આપણે લઈએ રિઝલ્ટ જોઈને. આવું નક્કી થયું. અને એ વખતે વાગ્યા હતા 2:15 રાતના, અને રાત્રે 2:15 વાગે કોઈ દરવાજો ઠોક્યો. એક્ઝેક્ટ એ ટાઈમે એ સાહેબ રાત્રે કોઈ દિવસ 2 વાગે કોઈ દરવાજો ઠોકે, રાત્રે 2 વાગે મારો ઘરનો દરવાજો કોકે ઠોક્યો. અમારા પાડોશી જેના ઘરે પૈસા મૂકેલા, અમારા કલ્યાણ મિત્ર ગણો, અમારા સૌથી નજીકના શ્રાવક, જૈન શ્રાવક, બહુ સારા સજ્જન પાડોશી હતા, બહુ સારા હતા. એ કે સાહેબ નવરાત્રિનો 8મો દિવસ હતો, નૈવેદ્ય કરવાના હતા કુળદેવીના, એટલે એમના ગામમાં ગયા હતા. એ ગામમાં જાય ત્યારે મારા પપ્પાની વર્દી હોય, ભાડે ગાડી ચલાવે, તો એ મારા પપ્પા જ હોય ડ્રાઈવર તરીકે. એ દિવસે તુફાન ચલાવવા નહોતા ગયા, મારા પપ્પા અહીંયા આ બધું ધમાલમાં હતા. એ લોકો ગયેલા, કાયમ એમની એક્સ્ટ્રા ચાવી, ઘરની એક્સ્ટ્રા ચાવી મારા ઘરમાં જ હોય, અને એ નીકળે ને બહાર આવે તો એ મારા ઘરેથી ચાવી લઈ જાય, પોતાના ઘરની ચાવી ઘરમાં જ રાખે, ક્યારે કાઢે નહીં, અમારી ચાવી લઈ જાય. પણ આજે ખબર હતી કે રાત્રે લેટ થશે આવતા, તો કે રાત્રે લેટ આવીને પછી 2 વાગે ક્યાં જગાડવા આ લોકોને, એટલે પોતાની ચાવી લઈને ગયેલા. રાત્રે અમારા ઘરનો દરવાજો ન ઠોકવો પડે એટલે પોતાની ચાવી લઈને ગયેલા. એ દિવસે ત્યાંથી નીકળ્યા ને અહીંયા આવ્યા, ખબર પડી કે ચાવી ગામડેમાં ભૂલી ગયા છે, દેશમાં એ ત્યાં ભૂલી ગયા. 2 કલાકની જર્ની કરીને આવ્યા 3 કલાકે, અને યાદ આવ્યું કે ઓહો ચાવી તો ત્યાં જ રહી ગઈ નૈવેદ્ય કર્યા પછી. હવે અમને જગાડવા જ પડશે એક્સ્ટ્રા ચાવી માટે, એટલે રાત્રે 2:30 વાગે દરવાજો ઠોક્યો. હવે આ ભગવાન છે એનો આની કરતા વધારે પુરાવો શું? દરવાજો ઠોક્યો એટલે ગભરાઈ ગયા અંદર. કોણ? પછી નામ આપ્યું કે હું. આમ જેવું બોલ્યા, નામ બોલે કે હું પ્રકાશ. એક મિનિટ પણ અવાજમાં લાગ્યું કે અવાજમાં રુદન છે, અવાજ ભારે છે. બાજુવાળા હતા, પાડોશી હતા, અને આમ દરવાજો ખોલીને ચાવી આપી દીધી. દરવાજો બંધ કરતા હતા, એક મિનિટ દરવાજો ખુલ્લો રાખો. પછી દરવાજો ખોલ્યો, આમ જોયું, શું થયું? ચહેરા પર જોયું ગમગીનીને રડે છે પપ્પા મમ્મી, એટલે દરવાજો તરત બંધ ન કરવા દીધો. 1 મિનિટ, શું થયું? શું? હું આવું, 1 મિનિટ અંદર આવું છું. અંદર ગયા સીધા, અને ચાવી હાથમાં પકડી રાખે, અંદર આવ્યા, બેઠા. આ બધું શું છે? શું છે આ? જો ધીરજ રાખો, આ બધું કાઢી નાખો, ફેંકી દો, કશું કરવું નથી આપણે. ત્યાં આગળ એમને અટકાવ્યા, બચાવ્યા. 10 મિનિટ તમે રાહ જોઈ. પ્રકરણ પૂરું કરી નાખવાની તૈયારીમાં હતા, અને ખાલી શું કરવું, કરવું કે ન કરવું, કરવું કે ન કરવું, આ સંઘર્ષમાં તમે 2-3 કલાકની રાહ જોઈ. એમાં કોક સેવિયર આવી ગયું, કોક આવ્યું, હમણાં ઉભા રહો, સમય છે, આખી જિંદગી પડી છે, આમ પૂરી ન કરી નાખાય, ઉભા રહો, સવારે વાત કરીએ શાંતિથી, કશું કરવાનું નથી, બરાબર છે? નહીં તો હું અહીંયા રોકાઉં છું. આમ પ્રોમિસ માગીને અટકાવ્યા. સાહેબ જો 1, 2 કે 3 મિનિટ દરવાજો મોડો ઠોકાયો હોત તો 100% અમને ભાઈ બહેનને તો અપાઈ ગયું હોત. એ લોકોનું બાકી રહેત કે નહીં ખબર નહીં, પણ અમને તો અપાઈ ગયું હોત. 2 મિનિટની વાર હતી, અને ત્યાં જ દરવાજો ઠોકાયો, ત્યારે સોફા નીચે મૂકીને અમને ખોલ્યા અને બચી ગયા. અને એ જે વેઇટ કરીને બસ સમયની રાહ જુઓ, સવાર પડવા દો પછી વાત, સૂર્ય ઉગે પછી આપણે બધી વાત કરીએ પછી વાત. અત્યારે અડધી રાતે કોઈ ડિસિઝન નથી લેવાનું, હમણાં કંઈ નથી કરવાનું. એ ત્યારે અટકાવ્યું ડિસિઝન, ઉભા રહો. અને પછી સવારે કીધું કે તમે એક કામ કરો, આમ કરો, મારા સાહેબને મળો, અને મળો તો ખરા, વાત તો કરો, અને પૂછી જુઓ. તો કે અમે તો ક્યાં, અરે જઈને સવારે તમે જઈને વાત કરો. પછી કે મને મળ્યા, મેં કીધું અહીંયા મળજો. ત્યાં મળ્યા. મને હજી યાદ છે, નૌકાર ફાઉન્ડેશન, ત્યારે ઉર્વિશ સર અમારા વ્યાખ્યાનમાં રાત્રિ પ્રવચનમાં આવતા જયનગરથી,
મેં એમને બોલાવીને કીધું કે આ એક સ્ટુડન્ટ છે ને આવી રીતની પરિસ્થિતિ છે, મને કે ત્યાં આવે એમ કહેજો, મને વાત કરે, મળે, મારી પાસેથી નામ લઈ ગયા. મીનવાઇલ જે અનુકૂળતા થતી હતી વ્યવસ્થા આના ભાગરૂપે એ ફીઝની અરેન્જમેન્ટ કરાવી આપી અને આગળ થોડુંક એમને પણ ભલામણ કરેલી કે આગળ જોતા રહે. બહુ સ્કોલર અને સરસ તૈયાર થાય એવો છોકરો લાગ્યો, એને બહુ સરસ રીતે તૈયાર કર્યો. મને તો આ પરમ દિવસે બપોરે મળ્યો નોન સ્ટોપ 75 મિનિટ્સ, નોન સ્ટોપ 75 મિનિટ, સવા કલાક અસ્ખલિત એ બોલતો રહે અને અમે લોકો સાંભળતા રહ્યા. આખી કથા કીધી અને અમે હલી ગયા કે સાહેબ એ જે સમય હતો એ બસ એ જે અટકવાનું હતું ત્યાં અમે અટકી ગયા અને જિંદગી પૂરી થવાની હતી એ નવી જિંદગી ત્યાંથી બસ શરૂ થઈ. ભગવાન છે કે નહીં પુરાવાની જરૂર હોય તો હું તો કહું કે ભગવાન હતા જ. રાત્રે દરવાજો કોણ 2:30 વાગે ઠોકે અને એ વ્યક્તિએ ઠોક્યો કે જે ચાવી ભૂલી ગયો તો માટે, અને ચાવી લઈને એટલે નીકળેલો કે અડધી રાતે કોઈને જગાડવા ન પડે એટલે પોતાની ચાવી લઈને નીકળેલો. પણ ભગવાનને અમને જીવાડવા હશે એટલે જગાડવા હશે અને એટલા માટે આમની ચાવી એમના ગામમાં ભૂલવાડી. એ ભગવાને જ બધું કરાવ્યું, સેટ એવું કરી દીધું. અને રાત્રે અમે જાગ્યા અને સવારે આ બધું ગોઠવાયું અને પછી ધીમે રહીને આગળ વાત ચાલી. સીએ થઈ ગયું, બધું થઈ ગયું. અને કે સાહેબ એ અમારી શિબિર, એ શિબિરમાં કરેલી માતૃવંદના, માતા પિતાના ઉપકારોનું વર્ણન અને બધી આંખો ભીની થયેલી બધું સાહેબ આજે પણ યથાર્થ અને ચરિતાર્થ છે. મમ્મીને પેરાલિસિસનો એટેક આવેલો અને મમ્મીને એવા સાચવ્યા છે 11 વર્ષ. મમ્મી સંપૂર્ણ પથારીવશ, બીજા સ્ટ્રોકમાં આખરી નસ ફાટી ગઈ, બ્લાઇન્ડ થઈ ગયા, દેખાય નહીં કશું. પપ્પા મમ્મી બંનેની આજની તારીખમાં પપ્પાને રોજના 10 કલાકનું ડાયાલિસિસ છે, પર ડે 10 કલાક રોજ. અને 2 જ જણા હસબન્ડ વાઈફ છે ને એ લોકો પોતે ધ્યાન આપે છે. માઇન્ડ માય વર્ડ્સ કે આ છોકરાને એક શબ્દો મેં સાંભળ્યા, મને કે સાહેબ લગ્નના 5 વર્ષ 6 વર્ષ થવા આવ્યા, હજી સુધી સાથે અમે ફરવા નથી ગયા, ઘર ખાલી નહીં કરવાનું, 2માંથી એક જણે રહેવું જ પડે, એ એક જણ જોઈએ જ 24 કલાક. કારણ કે કોઈ માણસ કેરટેકર બધું જ પરવડે એવું છે અત્યારે, બધું જ પરવડે એવું છે અત્યારે. હું તમને કહું કે જે લેવલ પર છે, સીએ થયા પછી બિગ 4માંથી બહુ મોટી એક કંપનીમાં ડિરેક્ટર પોસ્ટ ઉપર દુબઈમાં છે આ વ્યક્તિ. થોડા દિવસ માટે અહીંયા આવી અને મને મળ્યા, મને કીધું, મને કે સાહેબ એટલો બધો આનંદ છે, ઘણા વખતથી ઈચ્છા હતી કે હું જઈને સાહેબજીને મળીને આ બધી વાત કરું કે સાહેબ એ વખતે. અને પછી કીધું કે મારી પાસે નોટ્સ મમ્મીએ લખાવેલી, લખ મામાના 55,000, મામીના 10,000, આના આટલા બધું, કે મને યાદ છે ત્યાં સુધી બધું લખ, આટલાના પૈસા ક્યાંક ક્યાંક આપણે લીધેલા છે, બધા તારે પાછા ચૂકવવાના છે, કે બધું લખ. અને પછી કે સાહેબ 4 નામ લખાવ્યા છે, કે આ બાજુવાળા અંકલનું નામ લખાવ્યું, અમારા એક ટીચર હતા એનું નામ લખાવ્યું, જે ઘરે આવીને ખાલી શીખવાડે એવું નહીં, બહુ પ્રેમ અને લાગણીથી માસીની જે મમ્મી સાથે વર્ત્યા છે નાનપણથી. અમારા એક સર હતા જેને મારા સંયોગો જોઈને 2 વર્ષ વગર ફીએ મને ભણાવ્યો છે અને એક મારું નામ લખાવ્યું કે મારા સાહેબ, જેમની 5 શિબિરો તે ભરી છે. કે આ 4 જણાએ નોન મોનિટરી આઇટમ્સ એવી નાખી છે ને તારી જિંદગીમાં કે તું આજે જે છે, સ્ટેબલ છે, મજબૂત છે, આ બધા 4 જણનું યોગદાન છે. આ 4માંથી કોઈ પણ વ્યક્તિ અડધી રાતે બોલાવે ને, બેટા 1 કરોડનું નુકસાન ભલે થાય, તું જતો રહેજે એમની પાસે બોલાવે ત્યારે, આમને કોઈ દિવસ કોઈ કામમાં ના નહીં પાડતો. આ બધું મને લખાવ્યું છે મમ્મીએ, આ ટિપ્સ છે. અને મમ્મી ચાલ્યા ગયા અને એટલો બધો એને આનંદ હતો એ કે સાહેબ 1 કિલો સોનું ખરીદવું હોય ને, આજે મારી પાસે પૈસા છે પણ મમ્મી નથી. એ સમય હતો કે જ્યારે પ્રહલાદનગરમાં પેલા ફ્લેટ લીધેલો, 35 વર્ષ પછી પહેલી વાર મમ્મીના નામની એક નેમ પ્લેટ આવીને ધ્રુસકે ધ્રુસકે મમ્મી રડ્યા છે કે બાપાનું ઘર છોડીને આવીને આટલા વર્ષ પછી આજે હું મારા પોતાના ઘરમાં આવું છું, કે આટલા વર્ષ સુધી આપણે ભાડાના ઘરમાં રહ્યા, મારું પોતાનું ઘર આવ્યું. એમાં મમ્મી એટલા બધા ખુશ હતા, એટલા બધા ખુશ કે મમ્મીએ ક્યારેય કોઈ દિવસ કોઈ ચીજ માગી નથી, કોઈ ચીજ, અને ક્યારેય કીધું નથી કે મારે 2 જોડી કપડાં જોઈએ છે, માત્ર અમારા માટે વિચાર્યું છે. અને જિંદગી પૂરી કરી નાખી હોત, એવા ઉતાવળા સ્ટેપ ભરાઈ ગયા હોત, પણ ક્યાંક કોઈક કલ્યાણ મિત્રની સલાહ મળી ગઈ, થોડો સમય ખેંચાઈ ગયો, હમણાં ઉભા રહો, ઉતાવળ નથી કરવી, જે ડિસિઝન લેશું કાલ સવારે લેશું, હમણાં નહીં, હમણાં નહીં. કારણ કે અત્યારે ઉપદેશ આપવાનો અડધી રાતે સમય નથી. અને અત્યારે એક વળ ચડી ગયો એક બાજુનો, હવે તરત ખુલે નહીં, થોડો ટાઈમ જવા દેવાનો, સમય જવા દો. એ સમય જવા દીધો અને બાજુવાળાએ ઇન્વોલ્વ થઈને આખું ડિસિઝન ચેન્જ કરાવ્યું. નહીં તો એ લેવાયેલું ડિસિઝન વ્યક્તિ ક્યાં પહોંચી જાત, મનુષ્ય ભાવ હારી ગયા હોત. એક ઉતાવળું ડિસિઝન વ્યક્તિની જિંદગી પૂરી કરી નાખે. મને પણ ખબર નથી કે મેં એ વખતે કયા ભાગ્યશાળીને કીધું હશે, કદાચ ફી ભરવાનું કીધું હશે તો કોને કીધું હશે, પછી એ વખતે કોણ હશે, કોણે કંઈ જ ખબર નથી. પણ આજે થાય કે એક સારું કામ કર્યું હોય ત્યારે કઈ અસર અને શું ઇમ્પેક્ટ કોઈ વ્યક્તિની લાઈફ પર આવી શકે છે. બીજી વાત,
તમે કોઈ સારી જગ્યાએ મળો કે તમને સારા પાડોશી પણ મળ્યા હોય ને, તમારી લાઈફ કેવી બચી જાય છે. કેવી રીતે? એક નાનકડું ખાલી તમને કોઈ કહે, હમણાં એક કામ કરો, હમણાં ઉભા રહી જાઓ, હમણાં ઉભા રહી જાઓ, નહીં નહીં હવે ફેસલો જ, હવે ફેસલો, હવે બિલકુલ નહીં, બસ આવા ઉતાવળા નહીં જ થવાનું. જ્યારે આવા ઉતાવળ હોય ને ત્યારે તો ખાસ ઉભા રહેવાનું. બહુ વધારે પડતા ફોર્થ ગિયરમાં ગાડી દોડે ને ત્યારે કોઈક સલાહ આપે, એક કામ કરો, આપણે છે ને જે હશે કાલે કરશું, આજે ઉભા રહી જાઓ. કારણ કે બીજું તમારી પાસે કાંઈ ના કરાવી શકે ત્યારે તમને કોઈ છેલ્લે એટલું કે હમણાં ખાલી છે ને એક દિવસ રાહ જુઓ, મારું માન નાખો એક દિવસ, કાલે આપણે આજ કરશું પણ કાલે કરશું, આટલું ખાલી કે ઉભા રહી જઈએ. વેઇટ, ટેક અ પોઝ. ત્યારે તમને પાવર ખબર પડે કે એક મુકામ તમે અટકી ગયા, એમાં આખી જિંદગી બચી ગઈ. આપણે છે ને ગુજરાતીમાં એમને એમ કહેવતો નથી પડતી કે જીવતો નર ભદ્રા પામે. આમ કલ્યાણની જિંદગી જોવા મળે પણ એક સમય તમારે બચી જવાનું હોય. 3 રન પર હતા, એક જીવનદાન મળ્યું, પછી તો ભાઈ 150 રન થાય, પછી 150 રન થાય. એ લોકોને ભલે ભારે પડતું પણ આપણને યાદ રહે કે દોસ્ત મારો કેચ છોડ્યો ને, બસ બહુ આનંદ થયો, 150 રન માર્યા પછી તો એ ત્યારે એ ગોટ અ લાઈફ. એમ જિંદગી બચી ગઈ. એવી રીતે ક્યાંક કોક એવી તક હતી, નબળી પળ હતી ને પસાર થઈ જવા દીધી, બચી ગયા. એ વખતે વેઇટ કર્યું, ઉભા રહી ગયા. હમણાં ઉતાવળે કશું કરવું નથી. એટલી ઉતાવળમાં પગલાઓ લઈ ભરાતા હોય. કેટલા વાંચીએ આપણે, કેટલા વાંચતા હોય સુસાઇડ કેસીસ, આ તે બીજું ત્રીજું, પડતું મૂક્યું લટકી ગયા, આમ થયું તેમ થયું, સ્ટ્રેસ આવી ગયો અને મેડિકલ લાઈનની એક્ઝામ આપી, તૈયારી કરી. મેં એવા છોકરાઓ જોયા છે, હું ઓળખું છું કે એક્ઝામનો સ્ટ્રેસ એટલો હોય. પીસીબીમાં એમને 95, 96 લાવવાના હતા એ વખતે, અને લાગતું નહોતું કે આવે, અને એ નહીં તો એ લાઈનમાં જઈ ન શકે એ ફિલ્ડમાં, મેડિકલમાં આગળ. એટલે ગમે તે રીતે 96, 97 લાવવાતા. એક્ઝામ આપ્યા પછી લાગ્યું કે નહીં આવે, 1-2 માર્ક પણ ઓછા આવશે, અને છેલ્લે અલ્ટિમેટલી છોકરાએ સુસાઇડ કર્યો. સુસાઇડ કર્યા પછી અઠવાડિયા પછી રિઝલ્ટ આવ્યું 97. શું કરવાનું બોલો? શું કરો? છોકરો નહોતો. એ રિઝલ્ટ આવે ત્યાં સુધી પણ ઊભા રહેવાની ધીરજ નથી રહેતી. એવી રીતે છોકરાઓ પોતાના કરિયરનો અંત લાવે છે. અને આ એકની સંખ્યામાં નથી, બહુ મોટી સંખ્યામાં છે. આપણે કદાચ આમાં નથી, એ નસીબદાર છીએ. આજુબાજુના સ્ટ્રોંગ પરિબળો કામ કરે છે. અને હું એમ કહું છું કે ક્યાંક આપણે ઘડાયા છીએ થોડા, કે નબળા નથી પડતા મનથી. બાકી જે નબળા પડી જતા હોય એ લોકો ભણતા હોય કોટામાં, ક્યાં રહેતા હોય, પરિવારથી દૂર હોય, કોઈ બુસ્ટઅપ આપનાર હોય નહીં, અને ઢીલા પડે તો કોલેપ્સ થતા જ જાય. ઘરે ફોન પર વાત થતી હોય, મળવાનું તો થાય નહીં, અને ફોન પર વાત થાય ત્યારે આ વાત છુપાવે કે મેન્ટલી હું કેટલો વીક થઈ ગયો છું. એને કોઈ એનર્જી આપનાર ન હોય. અને આવા સેંકડો છોકરાઓ આ રીતે હેરાન થતા હોય છે. અહીંયા ભણતો હોય, વિદ્યાલયમાં ભણતો હોય, ક્યાં હોય, એટલી તકલીફોમાં હોય, અને ત્યારે આવા ખોટા ડિસિઝનો લેવાઈ જતા હોય. એટલે આવા ખોટા ડિસિઝન લેતા પહેલા એક વાર ઊભા રહેવું પડે કે ઊભા રહો, ઉતાવળ શું કામ કરો છો? વેઇટ. આવી ઉતાવળ કરવાની ક્યાં જરૂર છે? જિંદગી કંઈ પૂરી કરી નાખવા માટે થોડી હતી. આપણે છે ને ભલે જિંદગી પૂરી નથી કરતા, વિચાર એને આવ્યો હોય, પણ આ બધા નબળા વિચાર એને આવે છે કે જેની પાસે વેઇટ નામની ફોર્મ્યુલા નથી. ઊભા જ રહી જાઓ. કોઈ પણ જલ્દબાજીમાં આવું ડિસિઝન ન લેવું, ક્યારેય નહીં લેવું. મને યાદ છે, મારી પાંસરની શિબિર હતી. ચાલુ શિબિરમાં એકવાર આમંત્રણ આવેલું, કુમારપાળભાઈ વિશા આવ્યા પછી મને એમની આગમભાઈની પહેલી શિબિર, એ મને લાગે શિબિરાર્થી તરીકે હતા. પહેલી વાર એ શિબિરમાં આવેલા, કોલેજ કાળ હતો એમનો, એન્જિનિયરિંગનું ભણતા હતા, અને એ એક્ઝામ પીરિયડ પતાવીને સીધા શિબિરમાં આવેલા. કુમારપાળભાઈને અમે ખાસ કીધેલું કે અડધો કલાક તમારે સ્પીચ આપવાની છે. એમણે ના જ પાડી કે નહીં, હું નહીં આપું. બહુ આગ્રહ કર્યો કે તમે આવ્યા છો, છોકરાઓને ગમશે. એ એક વાક્ય મને યાદ છે, ઊભા થઈને એક વાક્ય બોલીને તરત બેસી ગયા. દુનિયામાં ઘણી જાતના શોષણો ચાલતા હોય છે, એમાં એક છે સમયનું શોષણ. સરસ મહાત્માઓ તમને સમજાવે એવા હોય ત્યાં વચ્ચે ઊભા થઈ અને હું અડધો કલાક ખાઈ લઉં તમારો, એ સમયનું શોષણ કહેવાય. અને હું શોષણ કરતો નથી, આવું કરવામાં માનતો નથી. એટલે હું સમય નહીં લઉં. પૂરો સમય સાહેબનો જ તમને મળવો જોઈએ, અને હું એ સાંભળવા જ આવ્યો છું આજે. આટલું બોલીને બેસી ગયા. પછી છેલ્લે બહુ કીધું, અને ટોપિક જે ચાલતો હતો ને એ ટોપિકને અનુરૂપ ખબર નહીં એમને શું થયું, પાછી ચાલુ વ્યાખ્યાને ઈશારો કર્યો કે મારે 2 મિનિટ બોલવું છે. એ અડધો કલાક આપેલો, ના પાડી દી. છેલ્લે કીધું કે 2 મિનિટ, ખાલી 2 મિનિટ 3 મિનિટ મને આપજો. તો કે હા. અને છેલ્લું બહુ ભાવુક થઈ ગયા હતા, ઊભા થયા. એ થોડીક અસર પણ થઈ હતી કે આટલું સરસ લાગણીથી સાહેબ સમજાવે છે, આટલું બધું ઇન્વોલ્વ થઈને સાહેબ અંદર એમના પોતાનાથી સમજાવે. બહુ જ ખુશ થયા. એ બોલ્યા કે નસીબદાર છો છોકરાઓ, તમે નસીબદાર છો, આવા ગુરુ ભગવંતો તમને મળ્યા છે. કેવું અંદરથી કેવું સમજાવે છે એ કે આજે ગુરુ ભગવંતની હાજરીમાં તો મારે કોઈ દિવસ બોલવાનું ન હોય, નિયમ તો મારે આપવાનો જ ન હોય. નિયમ પણ હોય તો સાહેબ આપે. પણ આજે મને એમ વિચાર આવે છે કે કુમારપાળ પોતે પોતાના મોઢે
તમને બધાને ફરજિયાત એક બાધા આપવામાં માગે છે. બધા હાથ જોડો, હાથ જોડો, તમે બધા હાથ જોડો, બધા હાથ જોડો. અને કરીને બધાને હાથ જોડાવ્યા. પહેલા હાથ જોડી લો, પછી હું તમને કહું. આજે ફરજિયાત લેવાનો છે નિયમ. અને એટલા બધા પેલામાં હતા, મેં આવું સ્વરૂપ એમનું જોયું નથી સામાન્યથી. અને બધાને એક નિયમ આપ્યો. બધાએ તરત હાથ જોડ્યા, કારણ કે એમના પ્રત્યેના રિગાર્ડ એવા. કોઈએ પૂછ્યું નથી કે શેનો નિયમ. હા, અને કે હાથ જોડો. જો કે આવા ગુરુ ભગવાન મળ્યા છે. કોઈ પણ આત્યંતિક પગલું ભરતા પહેલા એકવાર એમને મળવાનું, સલાહ લેવાની, એ પેલા ભરવાનું નહીં. અને પછી એમને કીધું કે આત્યંતિક પગલું એટલે કે 3 વસ્તુ સમજાવું છું. એક, પહેલા નંબરમાં મા બાપથી છૂટા પડવાનું. હા, ઘર નાનું છે, હવે બ્રેકઅપ ફેમિલીનો સમય છે, હવે 2 રૂમ છે, 3 ભાઈઓ છીએ, 2 ભાઈઓ અલગ અલગ ફ્લેટમાં જવાનું છે. વ્યવસ્થાના ભાગરૂપે બાજુમાં ફ્લેટ, નજીકમાં ફ્લેટ લઈ અને તમે અલગ થાવ જુદું. પણ આ રાતોરાત ઝઘડીને જે છૂટા પડવાનું થાય, બિલકુલ નહીં. હવે રહેવું નથી સાથે, હવે એક દિવસ પણ નહીં. એવી રીતે જે છૂટા પડવાનું થાય રાતોરાત, અચાનક, ડ્યુ ટુ સમ ડિસ્પ્યુટ, એવું જે થાય ને, એવું જ્યારે પણ ફેમિલીથી છૂટા પડવાનું થાય, વડીલથી, મા બાપથી, એકવાર આજે નહીં 10-20 વર્ષે પણ મળજો. જિંદગી તમારી શરૂ થવાની છે, 10-20 વર્ષે આવશે. એકવાર મળજો અને એમની સલાહ લેજો, એમને પૂછીને પછી કરજો. બીજું, કોઈ પણ વખત, આજે તમારા નથી, 5-7 વર્ષ પછી તમારા લગ્ન થશે, કોઈક વખત છૂટા પડવાનો ડિસિઝન લેવાનું આવે, વિચાર પણ આવ્યો ને, એકવાર સીધા ડિવોર્સ પેપર પર સાઇન ન કરતા એમની સલાહ લેજો. ક્યાંય બીજે જાઓ કે ન જાઓ, એમની પાસે જજો બંને અને પૂછજો કે સાહેબ આવું થયેલું, હવે અમારે છૂટા પડવું છે, હવે અમારી પાસે સમય નથી સાહેબ, અમે આમ કરવા માંગીએ છીએ. એકવાર એમને કન્સલ્ટ કરજો. અને ત્રીજું, કે શરીરને, આત્માને છૂટા પાડી દેવા હોય, જિંદગી પૂરી કરી નાખવાનો વિચાર આવી જાય કે હવે જિંદગી જ ખતમ કરી નાખવી છે, ઉપર અગાસીમાં ચડવાનું, પંખા પર લટકવાનું, કંઈક ખાઈ જવાનું, ગળી જવાનું, કંઈ પણ એવો વિચાર આવે, અને આવો જ્યારે વિચાર આવે ત્યારે એક વખત એમને મળજો. આ 3માંથી કોઈ પણ આત્યંતિક સ્ટેપ તમે ભરો તો આ 3માંથી એક સ્ટેપ ભરતા પહેલા કમ્પલસરી એમને મળવાનું. ત્યાં સુધી વેટ, ત્યાં સુધી કશું પગલું ભરવાનું નહીં. આ બધા નિયમ લઈ લો. આજે એમણે નિયમ આપ્યો. મને 2 જણા 6 મહિનામાં મળ્યા હતા, 2 જ જણા. એ પછી આજ સુધી કોઈ નથી મળ્યા. પણ એ 2 જણા મને 6 જ મહિનામાં મળ્યા હતા. જે છોકરો રેલવે ટ્રેક પર પહોંચી ગયેલો, ત્યાં પહોંચ્યા પછી એને યાદ આવ્યું કે મેં કુમારપળભાઈના હાથે નિયમ લીધેલો, અને હું મરી જાઉં તો પણ કુમારપળભાઈના હાથે લીધેલો નિયમ તો નહીં જ તોડું, કારણ કે બહુ માન હતું એ વ્યક્તિ પ્રત્યે. ત્યાંથી એણે તરત એના ભાઈને ફોન કર્યો કે મારો મોબાઈલ ડ્રોરમાં પડ્યો છે, તું ચાલુ કર, અને એક નોટ લખેલી છે, નોટ પહેલાં તું ડિલીટ મારી દે, પપ્પા મમ્મી સાથે કોઈ ચર્ચા ન કરતો. પણ એને વાંચીને ભાઈને ખબર પડી ગઈ, નાના ભાઈને, કે આ તો મોટો લોચો કંઈ થાય. તું ક્યાં છે અત્યારે, તું ક્યાં છે? હું મલાડ સ્ટેશન પર આવું છું, તું જલ્દી સ્ટેશન પર આવ. પેલા એ મલાડ કે કાંદિવલી સ્ટેશન પર એને બોલાવ્યો, અને ત્યાં પણ આ તો વરઘોડો લઈને પહોંચી ગયો ભાઈ. તો પછી પપ્પા ને કાકા ને બધાને લઈને પહોંચી ગયો, અને પકડી લીધો ને સીધો, અને કે તું હમણાં ચાલ, તું હમણાં ચાલ મારા સાહેબને. તેને નિયમ આપ્યો છે ને કે મારા સાહેબને મળ્યા પહેલા કંઈ નહીં પડે, તું હમણાં ચાલ મારા સાહેબ પાસે. હું હતો ગોવાલા ટેન્ક, અને બધા બપોરના ટાઈમે ગોવાલા ટેન્ક લઈને આવ્યા. સાંજ સુધી મારી સાથે બેઠા, અને કશું જ હતું નહીં. એ ઉતાવળમાં ખાલી માત્ર ભણતા ભણીને હજી બહાર નીકળ્યા પછી, આ હું તમને 15 વર્ષ કે એટલા વર્ષ પહેલાની સ્ટોરી કહું છું, જ્યારે એ વખતેની 50,000 પ્લસની સેલેરી હતી. બહુ સારું હતું એનું ઇનિશિયલ સ્ટેજમાં, પણ એમ ફાસ્ટ, જલ્દી, ફટાફટ પૈસા જોતા હતા. એમાં ઉતાવળમાં ડબ્બા ટ્રેડિંગમાં અને એવા બધામાં પૈસા એવા ગુમાવી નાખ્યા. મુદ્દો હતો ખાલી 8-10 લાખનો. એમ ઘણો મોટો ફિગર ગણાય એ વખતે, પણ એવો મોટો ફિગર નહોતો. 8-10-12 લાખનો મુદ્દો હતો, અને એને સુલટાવવા માટે મોટી ગેમ રમી અને સીધું ડબલ થઈ ગયું. એ આખું ઊંધું પડ્યું, એટલે જે થઈ ગયું 15-20 લાખનું, એ જે મોટું થયું એ દિવસે ખૂબ લાગી આવ્યું, અને જિંદગી પૂરી કરી નાખવા ગયો. અને આ ઘટના જ્યારે બની રહી છે ત્યારે એને લગભગ એન્ગેજમેન્ટ ફાઇનલ થયેલા એક છોકરી સાથેના. શું જિંદગી રહેત કોકની, મા બાપનું શું થયું હોત, એ બચી ગયો. અને પછી કશું જિંદગીમાં કરવાનો વખત આવ્યો નહીં. એક સમય હોય છે કે જે સમય પાસ કરી દેવાનો હોય. 2 કિસ્સાઓ મારી નજરમાં છે કે જે કુમારપળભાઈએ આપેલા એ નિયમના પ્રભાવે કોઈક 2 જણા પૂછવા આવેલા, બંને જણા અટકી ગયા. એકને જિંદગી પૂરી કરી નાખવાની હતી, એકને એકબીજાથી છૂટા થવાનું હતું. બંને જણા એ વખતે અટકી ગયા અને આજની તારીખમાં અટકેલા છે. આ બંને 15 વર્ષ જૂના કિસ્સા છે. ત્યારથી મગજમાં એમ છે કે આ જીવનનો એક મુદ્દો છે. આ કોઈ માત્ર પીવાશનો ટોપિક નથી, આ વેરી હોટ ટોપિક ઇન અવર લાઈફ, કે જિંદગીમાં એવા આડેધડ ડિસિઝન આપણે લઈ લઈએ વિચાર્યા વગર. આટલા મહત્વના ડિસિઝન વિચાર વગર લેવાના. મનુષ્ય ભાવ કેટલી મોટી જવાબદારી લઈને આપણે અહીંયા આવ્યા છીએ,
આખી ભવ પરંપરાનો અંત આવે, મોક્ષની પ્રાપ્તિ થાય, આધ્યાત્મિક ઉત્ક્રાંતિ સર્જી શકાય, એક આખું વર્ચ્યુઅસ પાથનું રેવોલ્યુશન આવી શકે જીવનમાં, એટલા ઊંચા પાયે આત્માની વિશુદ્ધિ, આ બધું કરી શકીએ એવા સ્પિરિચ્યુઅલ ગોલ સાથે આપણે અહીંયા આવ્યા છીએ. આપણે આપણા સોશિયલ ટાર્ગેટ્સને મેચ ન કરી શકીએ એટલે આવડા મોટા ભવની પથારી ફેરી નાખવાની. જિંદગીમાં બીજી વાર આ ભવ મળવાનો જ મને. એક આ છે ને વેલ્યુએશન ખાલી હ્યુમન બર્થનું કરજો કે માણસને કઈ જગ્યા મળી, કઈ જગ્યા, કયા સ્પોટ પર આપણે આવ્યા. કોઈ ઉતાવળું ડિસિઝન ક્યારેય નહીં લેવાનું. અને જિંદગીમાં આવશે ચડ ઉતર તો બહુ આવશે. હજી તો પડકારની દુનિયામાં જઈએ છીએ આપણે, અને પડકારની દુનિયામાં બે માર પડકાર આવશે. જે આવું એ આવે. મેન્ટલી સ્ટ્રોંગ રહે. કોઈ પણ વ્યક્તિ છે ને એ ક્યારેય મેન્ટલી ઢીલું ના પડી શકે, ક્યારેય ના પડે. અને હું તો ગેરંટી સાથે કહું કે જે વ્યક્તિએ ઓછામાં ઓછી 10 પીવાયસ જો ભરી હોય ને એને જિંદગીમાં નબળા વિચાર ક્યારેય ના આવે, કોઈ સંજોગોમાં ના આવે. આવે છે ને? તમે એવા ઇન્જેક્શન્સ લીધેલા હોય અને એ એનર્જી તમારી ક્યાં જાય છે? ક્યાં જાય? આપણે આ બધું ઇનપુટ્સ અંદર લઈએ છીએ, ખરા સમય પર આપણને કામ ન લાગે. ક્લાસીસમાં ગયા, ભણ્યા, પેપર લખતી વખતે જો ભણેલું કામ ના આવે ને યાદ ના આવે તો ભણ્યા શું કામનું? આ તો તમે ક્લાસીસ એટેન્ડ કરો છો, પેપર તો સેન્ટર પર લખવાનો હોય. જો એક વસ્તુ સમજી રાખો કે લાઈફની એક્ઝામ અને એકેડેમિક કરિયરની એક્ઝામમાં ફરક એ છે, તમે ક્લાસીસમાં ભણો છો અને સેન્ટરમાં એક્ઝામ આપો છો. અહીંયા સેન્ટરમાં ભણવાનું અને ક્લાસીસમાં એક્ઝામ આપવાની છે. હા, આ ફિક્સ. આ સેન્ટર તમારા બદલાયા કરે. તમે મણિભુવનમાં આવો, તમે જીએમડીસીમાં આવો, તમે ડીકે પટેલ હોલમાં આવો, તમે શિવાનંદ આશ્રમમાં આવો, તમે કોઈ મંડપમાં આવો, તમે અલગ અલગ સેન્ટરમાં અલગ અલગ સિલેબસ બધું તમને ભણાવવામાં આવે. પણ પછી સેન્ટર પર જઈને તમારે એક્ઝામ આપવાની, ક્લાસીસમાં જઈને એક્ઝામ આપવાની છે. સેન્ટર પર ભણવાનું, ક્લાસીસમાં એક્ઝામ ત્યાં જુદી લેવાય તમારી. અને બહુ અઘરા પેપર છે. અને આમાં તો ખાલી તમને એમ જ થાય છે ગમે તે વિચાર કરી નાખવાના, આવા નબળા વિચાર કરી નાખવાના, જિંદગી પતાવી દઉં, આમ કરી નાખું ને હોય કશું નહીં, વાતમાં માલ ન હોય. અને જિંદગી આખી એવી કરી નાખે ને પૂરી કરી નાખે ને 3-4 પ્રકારના હોય સુસાઇડ. 3-4 પ્રકારના સુસાઇડ એટલે એક કહેવાય છે થોટ સુસાઇડ કહેવાય. થોટ સુસાઇડ ખાલી વિચારમાં જ આવે, પછી આગળ અમલ ના કરી શકે પણ વિચાર કરી નાખે. એ વિચાર શેનો કરવાનો? કેટલાક આગળ સુધી જાય અને પછી પાછા ફરે, કાં તો બચી જાય અને કાં તો છેક સુધી જઈને પાછા ફરે. કેટલાકને વિચારમાં આવે ને ત્યાં જ અટકી જાય. કેટલાક વળી એને સેમી સુસાઇડ કહેવાય. સેમી સુસાઇડ એટલે નસ બસ કાપી નાખવાની, બધું જે ધંધલ ધમાલ ફેશનેબલ ટ્રેન્ડ અત્યારે જે ચાલે છે ને એ 3-4 કટ અહીંયા મારી દેવાના, આ બધું આ બધા છે ને આપણને શોભે નહીં. બીજા જે કરતા હશે કરશે. આ બધું સ્ક્રીન ઉપર જોઈ જોઈને શીખવા નહીં, કોઈ દિવસ નહીં શીખવાનું કે બસ પેલા છોકરી ના પાડી હતી કે આ છોકરા સાથે લગ્ન નહીં કરવા દઉં, પછી છોકરીએ છેલ્લે આમ કર્યું. સ્ક્રીન ઉપર બધું બરાબર એ થાય, એ રિયલ લાઈફમાં આ બધું આપણે લાવવાનું નહીં. આપણે આ કાંઈ લાગતું વળગતું નથી. જિંદગી પૂરી કરી નાખવા માટે નથી, પૂરેપૂરી હકથી અને સારા કોઝ માટે જીવવા માટે જિંદગી છે. એ ખતમ કરવા માટે નથી. અને વન ટાઈમ ટ્રાન્ઝેક્શન કરીને જિંદગી પતાવી નથી દેવાની, ચોપડા પૂરા બંધ નથી કરવાના. પણ ગમે ત્યારે નબળો વિચાર આવે ને એ વિચારવાનું કે હું શું ચેપ્ટર કયું ક્લોઝ કરું છું, મારા મનુષ્ય ભવનું ચેપ્ટર એને પૂરું કરી નાખવાનું. આ તો જિંદગીમાં કોઈ દિવસ ચાલ્યા જ કરે. એ એવી સરસ મજાની મને મનુષ્યની જિંદગી મળી છે. અરે કોઈ કેમ બોલે ને મોસ્ટ પ્રોબેબલી છે ને ધોની આજે છેલ્લી મેચ રમશે, લગભગ તો હવે રિટાયર થશે. હા સાચે યાર, હવે ધોનીને જોવા નહીં મળે, એટલું ઇમોશનલ થઈ જાય. એટલે ધોની રમે કે ન રમે, તારે 60 વર્ષ રમવાનું જ હજી, તું ઢીલો ના પડ. ઓલાનું તો ઉંમર થઈને રિટાયર થશે, પરફોર્મન્સ થઈ ગયું, પતી ગયું એનું, પણ તારું તો હજી પરફોર્મન્સ શરૂ નથી થયું. તું અકાળે રિટાયર ના થતો, તું અકાળે તારી જર્સી ફેંકી ના દેતો, તું તારી ફ્રેન્ચાઇઝી તને મનુષ્ય ભવમાં રમવાડામાં માગે છે, તું ટકજે. માણસ કેમ હિંમત હારી જાય? એટલે નબળા વિચારો એટલા બધા આવતા હોય, શેર ન કરે. વિચાર જ નથી લાવવાનો, આ વિચાર જ નથી લાવવાનો. આ વિચાર આવે એ જ આપણી નબળાઈ છે. એટલે ગમે ત્યારે આવા થોટ આવતા હોય ને એ એગ્રેસિવ થોટ છે. થોટની ચિંતા નહીં કરવાની, થોટને વજન નહીં આપવાનું, વિચારથી ગભરાવવું નહીં, વિચાર ઉપર બહુ વિચાર નહીં કરવો.